તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરના બહારે અને જોઈ શકો છો આપણે સાજનભાઈ હસે છે રે મારી બ્લોગિંગ ઉપર. અને જોઈ શકો છો બહારે કપડાવાળો આવી ગયો છે, તો વાસમાં બધા નીકળી આવ્યા છે કપડાં જોવા માટે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન માતા મિત્રો. તો સ્વાગત છે તમારું એક બ્રેન્ડ ન્યૂ નવા બ્લોગમાં. જોઈ શકો છો અયાનભાઈ અમારે હર હંમેશને તરહ આવી ગયા છે બ્લોગની સ્ટાર્ટિંગમાં જ. અને શ્રેયાસભાઈ પણ કંઈક કહે છે, તો ચાલો એમની વાત સાંભળી લઈએ. બોલો, શું કહો? કા પડીકા કેમ? પડીકા તો ના પાડે ડોક્ટર, ખબર છે ને ખાવાની. ગેસ એસિડા ગેસ આવે, ગેસ થી ફૂલ આવે કોથે. એ ભાઈ સવાર સવારના શું લડાઈ માંડી છે? શું બોલો? હે પડીકા લઈ જવાની ના પાડી બડા ભાઈ, સમજે તો ને. ઉભો તો થા, કપડા બગડતા હશે નીચે. બોલો બોલો. સિંચન એને ભાવતો હશે, પસંદ હશે. ભાઈ બૂટ તારા એટલે ખબર છે ને, બૂટ લેવાના ખબર હે ને, ગોતવાના છે. કાલ ખોઈ આવ્યો હે ને બૂટ, કાલ ક્યાં પહેરી આવી? કે કોક આતા જ પહેરી ગયો કોક. પણ સાથે જાય છે. આ પેડો અહીંયા શ્રેયાસ માટે રાખ્યો તો કાલ શ્રેયાસ સૂતો હતો એટલે પેડો ખાવો હોય, કાલ તારા માટે રાખ્યો હતો. ચાલો તો આપણે ઘરના બહાર આવી ગયા છે ને જોઈ શકો છો શ્રેયાસભાઈ આવી ગયો ને આજ ચંપલ પહેર એટલે બૂટ તારામાં રહી ગયા છે ને. આયુષને અહીંયા ગયા છે કાવ્યાને બોલાવવા માટે. જોઈ શકો છો અહીંયા કામ પણ ચાલુ. રેતી, લોખંડ, ગજિયા અને કાંકરી ને એવું બધું પડ્યું છે, તો અહીંયા બાબુભાઈને કામ ચાલુ છે મકાનનું. તો આજે આપણે આવી ગયા છીએ મેરુભાઈની દુકાને અને છોકરાને નાસ્તામાં કાંઈક લેવાનું છે. શનિવાર છે તો ઘરેથી કાંઈ બનાવ્યો નથી. આઈસ બોલ લે, શું કે લઈ દે. ચલો બાય બાય. તો મહેમાન જાય છે રે મારા કાકા ને કાકી. ફૂઈ રોકાય રહ્યો, રોકાતા કેમ નથી? ફૂઈ અમારે જાય છે રહ્યા, કાકાની સવારના જતા રહ્યા ને ફૂઈને એના બેન ને કે અમારે જવું છે. આજે એક દી રોકાવ આરામથી, પછી અમે આવશું. ના ના આવશું જ ને. આવી આ ફેરે 10:15 જેવા થયા છે ને ગોદડો પાથરી નાખ્યો હંસાએ. જોઈ શકો છો મસ્ત ડિઝાઇન તો સારી છે લે ગોદડાની, મસ્ત છે. ક્યારે ઉપાડવાનું છે ટાર્ગેટ? ટી ટાઈમ થઈ ગયો છે. હંસા અહીંયા બેસી ગઈ છે ચા પીવા માટે. ચાયના રસિક
ચાલો તો આપણે છોકરાને લેતા આવી સ્કૂલેથી. રજા પડી ગઈ છે, 11 વાગવા આવ્યા છે અને આજે શનિવાર છે તો 11 વાગે છુટ્ટી થવાની છે. અને શ્રેયાસના બૂટ પણ કાલ મિસિંગ થઈ ગયા હતા, તો થોડાક 5 મિનિટ વહેલા જાય તો જોઈ જો મળી જાય. તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરના બહાર અને જોઈ શકો છો આપણે સાજનભાઈ હસે છે રે મારી બ્લોગિંગ ઉપર. અને જોઈ શકો છો બારે કપડાવાળો આવી ગયો છે, તો વાસમાં બધા નીકળી આવ્યા છે કપડાં જોવા માટે. જોઈ શકો છો મેલો લાગી ગયો છે કપડાનું સામે ઘરની બહાર જ એક્ઝેક્ટ. બાપા અહીંયા બેઠા છે બારે ખુરશી રાખીને, બાબુભાઈ ને મારી મમ્મી ને આયુષ ને સાજન ને બધા ઊભા છે અહીંયા બારે જ વળના નીચે. તો હંસા હવે આવી છે કેરિયાનું વિચારું છું ને, મેં કીધા કપડાના ઢગલામાં ઘૂસી ગઈ કે શું નીકળી નથી શકતી રહી. હવે તો ભૂખ કીધું ભૂખે લાગી છે, 1 વાગે માથે થઈ ગયો છે, હજી કાંઈ રસોડામાં એન્ટ્રી નથી કરી અને આ ઢગલામાં ઘૂસી ગઈ જ નીકળી નથી એકથી રીક્ષો. કીધો લઈ આવી તો ઢગલા તો કાંઈ પસંદગી કરી આવી હોય ને. લઈ આવી કપડાં કેટલા લીધા? આવડાને લેવાય. એ ભાઈ શું લઈ આવ્યો? ક્યાંથી લઈ આવ્યો? પાપડી ક્યાં ચખાડ તો પાપડી હું ચાખું. હવે જમવાનું ક્યારે પ્લાનિંગ? ભૂખ લાગી ગઈ આજ તો 1 વાગીને જોઈને ભૂખ લાગી ખબર નહીં કે હવે 1 વાગ્યો હજી રસોડામાં ગઈ નથી એટલે એમ ભૂખ લાગી ગઈ કાંઈ ખ્યાલ નહીં. ચાલો ગાઈસ, તો છોકરા માટે મેગી તૈયાર થઈ ગઈ છે. કેમ કે આજ તમને વાત તો કરી હતી કે હંસા 1 વાગ્યા સુધી તો બહાર જ હતી, પહેલાં ગોદડો પાથરીને પછી 1 વાગ્યા સુધી બહાર હતી અને એના પછી છોકરા માટે મેગી બની ગઈ છે. અને અમારા મોટા માટે શું બને છે એ હવે જોવો જોશે. બીજું જોઈ શકો છો કેરી મોરાઈ ગઈ છે, જોઈ શકો છો મસ્ત મજાની કેરી. ચાલો ત્યારે અહીંયા તૈયાર થઈ ગયું છે આપણે કેરીનો રસ. ઠંડો ઠંડો બરફ નાખવામાં આવે છે જેથી વધારે ઠંડુ બની જાય. 2:15 થઈ ગયા છે ને ફાઇનલી હવે આપણને ભોજન મળી ગયું છે. બેસી ગયા છે જમવા ઉપર જ. જોઈ શકો છો તો આપણી થાળી થઈ ગઈ છે રેડી અને રસની વટકીઓ ભરાય છે રી ને. આપણે ભાત લાગતા હતા પણ ભાત નથી, કપૂર ખીચડી છે. કપૂર ખીચડી એટલે ભાત અને સાથે પાછી દાળ છે, તુવેર દાળ અને ભાતની આઈટમ. એટલે અમારે ગફૂર ખીચડીથી અમારે અહીંયા ઓળખાય છે અને મને પણ ભાવે છે. ચાલો ત્યારે આપણે નાહી આવ્યા છીએ ને હવે જમવાનું છે. અને શ્રેયાસ ને અયાને પણ નાહી લીધો છે, એની મમ્મી ગઈ છે નાહવા માટે. તો એ નાહીને આવે તો આપણે જમી લઈ. 9:15 જેવા થયા છે. જમવાનું આમ તો રેડી જ થઈ ગયું છે. છોકરા અત્યારે પિક્ચર જોવે છે રહ્યા અને સાથે સાથે લડાઈ પણ આખો દિવસ કરે છે. બોલો ના હોય એવું કેણે કીધું આવું? ચાલો ત્યારે 11 માથે થઈ ગયા છે ને હજી એડિટિંગ કરવાની પણ વિડીયોની બાકી છે. અત્યારે થોડીક રીલ બનાવતા ત્યારે અયાન, આયુષ અને સ્નેહાસ અને ત્રણે મળીને, મતલબ 4 મળીને. આજના વ્લોગ માટે આટલું જ. મળી ફરી પાછા કાલે એક નવા વ્લોગ સાથે. બાય બાય.